મેળો જે હાલે છે ને એમાં મેઇન કોઈનો આભાર માનવો હોય ને તો અન્નક્ષેત્રવાળાનો આભાર માનીએ કે તમે ખીચા ફાડીને આવો તોય તમને બધી જગ્યાએ જેમ વેવાય વેલાને જમવાનો આગ્રહ કરતા હોય ને એમ એ બધાને આગ્રહ કરતા હોય. સવારના પોરમાં ગાંઠિયા, બુંદી, બપોરે ભજીયા, ખાસ કરીને તમને આ ભવનાથ ક્ષેત્રની અંદર પણ એટલા ઉતારાઓ મળશે ને કે તમે જ્યાં જાઓ ત્યાં તમને આગ્રહ કરીને જમાડશે. તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ, જેને લઈને લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. 60 વર્ષના વૃદ્ધ પણ જોશ સાથે 36 કિલોમીટર પગપાળા તેઓ ચાલ્યા છે અને યાત્રા પૂર્ણ કરી છે. લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પરિક્રમા કરે અને લોકો હવે નીકળી રહ્યા છે. આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે. 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે, આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું. બાપા, આપનું નામ? રામભાઈ. રામભાઈ, ક્યાંથી આવ્યા છો? ગણોદથી આવ્યા છો. પહેલી ફેરી યાત્રા પહેલી વખત. કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? અરે બહુ સરસ, મજા આવી. કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી કરી? અમે પરમ દિવસ આવ્યા હતા. બે રાત. મારના પાસાભાઈ ગણોદથી જ આવ્યા છે. બધા ભાઈ જ છે, કાકા મોટો બરાબર છે. અને ગિરનાર આ પહેલી યાત્રા કરી બાપા. અહીંયા અડી દેતા વખત ના આવ્યો, સમય વયો ગયો, ઘણા 20 વર્ષ મોડું થયું. અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. બહુ મજા આવી અમને. 8 વર્ષથી અમે કરવી છીએ. 8 વર્ષથી કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો. સારામાં સારો, જરાય થાક નથી લાગ્યો. ને પોલીસની બહુ સુવિધા છે, સરસ સુવિધા બહુ સરસ છે. મેં આખી પરિક્રમા કરી છે, તમને થાક લાગ્યો છે? ના સજ્જે ને હારામાં હારું પડ્યું. એટલી માટે કહેવાય છે કે આસ્થા, શ્રદ્ધા છે, ત્યાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો 36 કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે, વડીલો છે, તે કરી રહ્યા છે. 60 વર્ષની ઉંમર છે, તેમ છતાં થાક લાગ્યા વગર 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી છે. હવે જો કે પરિક્રમા પૂર્ણ થવાને આરે છે, કારણ કે હવે લોકો છે તે નીકળી રહ્યા છે આખી પરિક્રમા પૂર્ણ કરી, અને તેઓનો અનુભવ રહ્યો છે કે અહીં શાંતિ અને સુકૂન મળી રહ્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝ રમાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. कुछ सफलता की ઉઘરાણી કરેલી છે. 6 ટ્રેનો આવવાને તેને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરી છે, ટ્રેનો કેમ નથી આવતી. ફાયરબ્રાન્ડ નેતાની છબી ધરાવતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીની સામે સીધી વાત નો બકવાસ મુજબ ટોણો મારતા મંત્રીજી જોતા જ રહી ગયા. રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદઘાટનનો પ્રસંગ હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી. રામ મોકરિયાએ કહ્યું કે તેમણે 1 વર્ષ પહેલા રાજકોટવાસીઓને કહ્યું હતું કે 1 વર્ષમાં તમને 6 ટ્રેન મળશે, પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે. ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનરુચ્ચાર કર્યો. આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો. રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી. અમદાવાદમાં ખ્યાતિકાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં. હોસ્પિટલના જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ થશે. સરકારની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા. પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય. ખ્યાતિકાંડ મામલે સરકારની તપાસ સમિતિની તપાસમાં ખુલાસા. જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયા હોવાનું ખુલ્યું.
ખોટી રીતે મેડિકલ કેમ્પ કરીને 19 લોકો લવાયા. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરી. ડોક્ટરોનું લાયસન્સ અને હોસ્પિટલની પરમિશન પણ રદ કરાશે. મેડિકલ બેદરકારીથી પણ આગળનું કૃત્ય કરાયું. કલમ 105, 336 અંતર્ગત રાજ્ય સરકાર ફરિયાદ કરશે. મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ આ મુદ્દે તપાસ થશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ 17 દર્દી ડિસ્ચાર્જ કરાયા. તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી નહીં. 2 દર્દીના મોત મામલે તપાસ યથાવત. બંને મૃતકોના પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે મોતનું સાચું કારણ. અમદાવાદમાં દર્દીઓને યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા. બોરીસણાના 12 દર્દીઓને મેડિકલ ચેકઅપ માટે પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. દર્દીઓની યુએન મહેતા હોસ્પિટલમાં થશે તપાસ. બોરીસણા ગામના દર્દીઓએ ન્યૂઝ 18ને આપવીતી જણાવી દર્દીઓને દુખાવાની સમસ્યા થઈ. દિનેશભાઈ સાધુ નામના દર્દીને શ્વાસ ચડવાની સમસ્યા સર્જાતા હોસ્પિટલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકે. મહત્વના સમાચારથી શરૂઆત. વાવની પેટા ચૂંટણીમાં મતદારોએ રાખ્યો રંગ. 74% વધુ થયું મતદાન. હવે 23મીએ પરિણામ. લોકસભાની રસાકસી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. વાવ વિધાનસભા બેઠકના વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર ઉત્સાહભેર મતદાન થયું. વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં 18 વર્ષના યુવાનોથી લઈને 80 વર્ષના વૃદ્ધોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મતાધિકારનો ઉપયોગ કર્યો. 2022માં 74.41% મતદાન થયું. આ વખતે સાંજે 6 વાગ્યા સુધીમાં 70%થી વધુ મતદાન નોંધાયું. 2 વર્ષમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદારોએ રંગ રાખ્યો. વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરુષ, 1,49,478 સ્ત્રી અને એક થર્ડ જેન્ડર મળી કુલ 3 લાખ જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિવિધ 192 મતદાન મથકો પર સવારથી મતદારોએ લાઈનો લગાવી. 321 પોલિંગ સ્ટેશન પર ઉમળકાભેર મતદાન કરવા ઉમટી પડ્યા. સવારે 7 વાગ્યાથી સાંજ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ. વાવ પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ મતદારોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. મતદાન દરમિયાન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત મોરીખા ગામે પહોંચ્યા. એક જ ગામમાં પહોંચ્યા બાદ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લંબાવ્યો, પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો અને બંને સામસામે હાથ જોડી રામ રામ કર્યા અને ગુલાબસિંહ બોલ્યા કે ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા. આ બેઠક પર ત્રિપાખીયો જંગ છે. 10 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. ત્રણેય ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. ત્યારે આ વખતે વાવમાં કમળ ખીલશે કે પછી કોંગ્રેસ હેટ્રિક લગાવશે કે પછી માવજી બાજી મારી જશે તે જોવું રહ્યું. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસનો ધમધમાટ. જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયાનો ખુલાસો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તપાસ ટીમ દ્વારા સોંપેલા રિપોર્ટમાં નવો ધડાકો થયો. તપાસ ટીમે તપાસમાં સૌથી મોટો ખુલાસો કર્યો. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરતા જરૂર ન હોવા છતાં 7 લોકોના ઓપરેશન કરાયાનો ખુલાસો થયો. 7 લોકોને જરૂરી ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી